હેલો ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર. કેમ છો બધા? હું પિંકી શાહ. હું આજે બનાવવા જઈ રહી છું ઓટ્સની ખીર. ઓટ્સની ખીર 5 થી 10 મિનિટમાં બની જાય છે અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. આપણે આ ખીરને સવારે નાસ્તામાં કે સાંજના ડિનરમાં લઈ શકીએ છીએ. અને ભણતા છોકરાઓને વાંચતા વાંચતા થોડા સમય કશુંક ને કશુંક ખાવા આપવું જ પડે છે. ત્યારે પણ તમે આ ખીર આપી શકો છો. અને શિયાળામાં તો આ ખીર ગરમ ગરમ ખૂબ જ સરસ લાગે છે. આ ખીર બનાવવા માટે મેં એક કડાઈમાં 2 ગ્લાસ દૂધ લીધું. દૂધની અંદર મેં 5 થી 6 નંગ કાળી ખજૂર ઠળિયા કાઢીને હાથેથી દબાવીને નાખી. દૂધ થોડું ગરમ થયું અને ખજૂર થોડી સોફ્ટ થઈ ગઈ ત્યારબાદ મેં દૂધની અંદર 4 ચમચી ઓટ્સ નાખ્યા. મેં દૂધની અંદર ખજૂર નાખી હતી તેથી મેં તેની અંદર બીજું કશું પણ સ્વીટનર નાખ્યું ન હતું. પણ જો તમને ઓછું લાગતું હોય તો તમે તેની અંદર ખાંડ, સાકર અથવા ગોળનો પાવડર નાખી શકો છો. ઓટ્સ નાખ્યા બાદ દૂધ થોડું ગરમ થયું ત્યારબાદ મેં દૂધની અંદર 15 થી 20 નંગ સૂકી દ્રાક્ષ, 5 અખરોટના ટુકડા, 12 થી 15 બદામના ટુકડા અને 12 થી 15 કાજુના ટુકડા નાખ્યા હતા. અને જો તમને ડ્રાયફ્રૂટ મોઢામાં આવે તે ના ભાવતું હોય તો દ્રાક્ષ સિવાય બીજી બધી વસ્તુ તમે ક્રશ કરીને પણ દૂધમાં નાખી શકો છો. આ બધું ડ્રાયફ્રૂટ નાખ્યા બાદ એકાદ ઉભરો લેશો તો ખીર તૈયાર થઈ જશે. આ ખીર ખૂબ જ ઓછી સામગ્રીથી બને છે અને ખૂબ જ પૌષ્ટિક છે. તમે મારી રીતે એકવાર આ ખીર ચોક્કસ બનાવજો અને તમારા અનુભવ કોમેન્ટમાં ચોક્કસ લખજો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય ફ્રેન્ડ્સ.